આકાશવાણી સમાચાર રિદ્ધિ પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. કેન્દ્રીય ચૂંટણી પંચે આ વખતની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે મિથ વર્સિસ રિયાલિટી માઇક્રોસાઇટ શરૂ કરી છે. કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે 17 ઉમેદવારોની જ્યારે ભાજપે ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે 112 ઉમેદવારોની યાદી જાહેર કરી. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે દેશની ઉત્તર સરહદે આપણી સેનાના જવાનો સજ્જ છે અને ત્યાંની પરિસ્થિતિનો વાતચીત દ્વારા ઉકેલ મેળવવાના પ્રયાસો ચાલુ રહેશે. ભારતે અરુણાચલ પ્રદેશ રાજ્યના સ્થાનોના નામ બદલવા માટે ચીન દ્વારા સતત કરાતા પ્રયાસોની ટીકા કરી છે. સર્વોચ્ચ અદાલતે ભ્રામક જાહેરાતોના કેસમાં પતંજલિ આયુર્વેદ સંસ્થા, આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવની કડક શબ્દોમાં ટીકા કરી છે. એફએસએસઆઈએ ઈ-કોમર્સ વેબસાઇટની મદદથી ઠંડા પીણા અને ખાદ્ય ચીજોનું વેચાણ કરતા એકમોને પોતાના ઉત્પાદનોને યોગ્ય શ્રેણીમાં મૂકવા નિર્દેશ આપ્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે આ વખતની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે મિથ વર્સેસ રિયાલિટી માઇક્રોસાઇટ શરૂઆત કરી છે. આ મંચ ચૂંટણી પંચની અધિકૃત વેબસાઇટ દ્વારા લોકો માટે ઉપલબ્ધ છે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યું હતું કે આ મંચનો ઉપયોગ માહિતીની ચકાસણી કરવા, ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા, ગેરમાન્યતાઓને દૂર કરવા અને સાચી માહિતી વિશે માહિતગાર રહેવા માટે કરી શકાય છે. ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન દરેક ઉમેદવારને સમાન તક મળે તે અંગે સતર્કતા રાખવા અને મહત્વનો પ્રતિભાવ મેળવવા માટે 6 રાજ્યોમાં ખાસ નિરીક્ષકોની નિમણૂક કરી છે, જેમાં 7 કરોડથી વધુ વસ્તી ધરાવતા પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર તથા વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તેવા આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ખાસ નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. આ ચૂંટણીમાં દરેક ઉમેદવારને સ્પર્ધાની સમાન તક મળી રહે તે માટે ચૂંટણી પંચે વિશેષ નિરીક્ષકોને કર્મચારીઓ, સુરક્ષા દળો અને વોટિંગ મશીનોના ચોક્કસ ક્રમ વગર દેખરેખ રાખવાની મહત્વની કામગીરી સોંપી છે. તેઓ રાજ્યના મુખ્ય મથકે અને સંવેદનશીલ વિસ્તારોમાં હાજર રહેશે તથા દેખરેખ કામગીરી સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓના પ્રાદેશિક વડાઓ અને નોડલ અધિકારીઓ સાથે સંકલન કરશે. પંચે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં ચૂંટણી ખર્ચની દેખરેખ માટે વિશેષ ખર્ચ નિરીક્ષકોની પણ નિમણૂક કરી છે. ચૂંટણી પંચે આંધ્રપ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને 6 પોલીસ અને 3 વહીવટીતંત્રના અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. ચૂંટણી પંચે સંબંધિત અધિકારીઓને પોતાનો કાર્યભાર તેમના પછીના અધિકારીને તત્કાળ સોંપવાનો પણ આદેશ આપ્યો છે. એવી જ રીતે ચૂંટણી પંચે બિહારના ભોજપુર અને નવાડા જિલ્લાના પોલીસ વડા અને જિલ્લા મેજિસ્ટ્રેટની તત્કાલ બદલીના આદેશ આપ્યા છે. આ ઉપરાંત ચૂંટણી પંચે આસામ, ઝારખંડ અને ઓડિશામાં પણ કેટલાક પોલીસ વડાઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટોની બદલીના આદેશ આપ્યા છે. કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે 17 ઉમેદવારોની વધુ એક યાદી આજે જાહેર કરી છે. આ યાદી મુજબ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી MS પલ્લમરાજુ લોકસભાની કાકીનાડા બેઠક પરથી, જ્યારે આંધ્રપ્રદેશ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ YS શર્મિલા રેડ્ડી કડપ્પા બેઠક પરથી તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તારિક અનવર બિહારની કતિહાર બેઠક પરથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે 114 અને ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે 49 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે 114 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જયનારાયણ મિશ્રા સંબલપુરથી પાર્ટીના ઉમેદવાર હશે, જ્યારે માનસકુમાર દત્તા બાલાસોર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. સિતાંશુ શેખર મહાપાત્રા ભદ્રકથી અને કૃષ્ણા ચંદ્રપાત્રા ટેંગલાલ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે. ભારતીય સેનાના તબીબો અને અર્ધ તબીબી કર્મચારીઓએ લદ્દાખના કારગિલ ક્ષેત્રના અંતરિયાળ વિસ્તારોમાં રહેલા નાગરિકોને તબીબી સારવાર પૂરી પાડી છે. ખૂબ જ દુર્ગમ અને પડકારજનક હવામાન ધરાવતા આ વિસ્તારમાં સેનાના તબીબોએ 80 પુરુષો, 116 મહિલાઓ અને 20 બાળકો સહિત 216 નાગરિકોને જરૂરી તબીબી સારવાર અને સહાય પૂરી પાડી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે દેશની ઉત્તર સરહદે ઊભી થયેલી પરિસ્થિતિ હળવી બનાવવા સેનાના જવાનો પોતાના મૂળ સ્થાને પાછા ફરે એ જરૂરી છે. જો કે આપણી સેનાના જવાનો સજ્જ છે અને પરિસ્થિતિનો વાતચીત દ્વારા ઉકેલ મેળવવાના પ્રયાસો ચાલુ રહેશે. તેઓ આજે દિલ્હીમાં યોજાયેલી સેનાના કમાન્ડરોની પરિષદને સંબોધી રહ્યા હતા. તેમણે દેશની પશ્ચિમ સરહદી સેનાના જવાનોએ કરેલી કામગીરીને બિરદાવી હતી. શ્રી સિંહે કહ્યું કે સેનાના જવાનો સરહદોનું રક્ષણ કરવાની સાથે સાથે આતંકવાદ સામેની લડાઈમાં અને તાકીદની પરિસ્થિતિમાં વહીવટીતંત્રને મદદરૂપ થવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભાવિ યુદ્ધોમાં પરંપરાગત પદ્ધતિની સાથે ટેકનોલોજીનો ઉપયોગ મહત્વનો બની રહેશે, ત્યારે ઉદ્યોગોના સાથ સહકારમાં ભારતીય સેના યુદ્ધ માટે જરૂરી નવી ટેકનોલોજી વિકસાવવા હાથ ધરેલા પ્રયાસો પ્રશંસનીય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતે અરુણાચલ પ્રદેશ રાજ્યના સ્થાનોના નામ બદલવા માટે ચીન દ્વારા સતત કરાતા પ્રયાસોની ટીકા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે ચીનના આવા પ્રયાસોથી અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે તે વાસ્તવિકતા બદલાશે નહીં. અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાની ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહીને પગલે ભારતે આવી પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને હંમેશા ભારતનું રહેશે. આઈપીએલ ક્રિકેટમાં આજે રમાનારી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર લખનઉ સુપર જાયન્ટ સામે રમી રહી છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે શરૂ થઈ છે. આરસીબીએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા અહેવાલ મળ્યા તે પ્રમાણે લખનઉ ટીમે 5 ઓવરમાં વિના વિકેટે 49 રન કર્યા છે. ગઈકાલે રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે ભ્રામક જાહેરાતોના કેસમાં પતંજલિ આયુર્વેદ સંસ્થા, તેના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ અને તેના સહસંસ્થાપક બાબા રામદેવની કડક શબ્દોમાં ટીકા કરી છે. સર્વોચ્ચ અદાલતની ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ એહસાનુદ્દીન અમાનુલ્લાહની સંયુક્ત ન્યાયપીઠે ભારતીય તબીબી સંગઠન દ્વારા પતંજલિ સામે કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આવું કડક વલણ અપનાવ્યું હતું. ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે પતંજલિના એમડી બાલકૃષ્ણ દ્વારા દાખલ કરવામાં આવેલી સોગંદનામાની વિગતોથી અદાલતને સંતોષ થયો નથી અને અદાલત આ ખુલાસાનો સ્વીકાર કરતી નથી. જોકે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણને 1 સપ્તાહમાં ફરીથી સોગંદનામું દાખલ કરવાની તક આપી છે. અદાલતે કેન્દ્રીય આયુષ મંત્રાલય પાસેથી અન્ય ઉપચાર પદ્ધતિઓનું અપમાન કરતી પતંજલિની જાહેરાત અંગે કાર્યવાહી કેમ કરાઈ નથી તેનો ખુલાસો માંગ્યો છે. ભારતીય અન્ન સલામતી અને ધારાધોરણ સત્તામંડળ એફએસએસઆઈએ ઈ-કોમર્સ વેબસાઇટની મદદથી ઠંડા પીણા અને ખાદ્ય ચીજોનું વેચાણ કરતા એકમોને પોતાના ઉત્પાદનોને યોગ્ય શ્રેણીમાં મૂકવા નિર્દેશ આપ્યો છે. ડેરી ઉદ્યોગ અને અનાજ આધારિત ઠંડા પીણાના ઉત્પાદકો પોતાના ઉત્પાદનો આરોગ્યવર્ધક પીણાની શ્રેણીમાં મૂકીને વેચાણ કરતા હોવાનું એફએસએસઆઈએ ધ્યાનમાં આવ્યું હોવાની આ નિર્દેશ અપાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની યાદીમાં સ્પષ્ટ કરાયું છે કે અન્ન સલામતી અને ધારાધોરણો અંતર્ગત આરોગ્યવર્ધક પીણાની ચોક્કસ વ્યાખ્યા કરાઈ નથી. આથી સંબંધિત વ્યાપારી એકમોએ પોતાના ઉત્પાદનોનું વેચાણ આરોગ્યવર્ધક પીણાની શ્રેણીમાંથી તત્કાળ દૂર કરવાના નિર્દેશ અપાયા છે. યાદીમાં જણાવ્યું છે કે ગ્રાહકો ઉત્પાદનો અંગે યોગ્ય નિર્ણય લઈ શકે તે હેતુથી આવા નિર્દેશ અપાયા છે. છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં સલામતી દળોના જવાનોએ કરેલી કાર્યવાહીમાં 9 માઓવાદીઓ ઠાર થયા છે. સીઆરપીએફ, કોબ્રા બટાલિયન, જિલ્લા અનામત દળ અને ખાસ કાર્યદળના જવાનોએ સંયુક્ત રીતે બસ્તરના બીજાપુર જિલ્લાના જંગલોમાં શોધ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન માઓવાદીઓએ ગોળીબાર શરૂ કરાતા સલામતી દળના જવાનોએ કરેલી કાર્યવાહીમાં 9 માઓવાદીઓ ઠાર થયા હતા. સલામતી દળના જવાનોને ઘટનાસ્થળેથી એક લાઇટ મશીન ગન, ગ્રેનેડ લોન્ચર અને અન્ય શસ્ત્રો મળી આવ્યા છે. ઘટનાસ્થળે સલામતી દળોના જવાનો હજી પણ તપાસ કરી રહ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશને પુનઃ વિકાસની કામગીરી ચાલી રહી હોવાથી અમદાવાદથી ઉત્તર ભારત તરફની કેટલીક ટ્રેનો તબક્કાવાર હવે સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનથી આવાગમન કરશે. વૈષ્ણોદેવી કટરાથી અમદાવાદ સુધીની અઠવાડિયે એક્સપ્રેસ આજથી સાબરમતી સુધી ચલાવાશે અને સાબરમતીથી જ ઉપડશે. આ ટ્રેન આજે રાત્રે 9:30 વાગે સાબરમતી પહોંચશે. એવી જ રીતે લખનઉ અમદાવાદ અઠવાડિયે એક્સપ્રેસ આજથી સાબરમતીથી ચલાવાશે. ગત 28મી માર્ચથી આજ દિન સુધીમાં અમદાવાદ વારાણસી એક્સપ્રેસ, અમદાવાદ ગોરખપુર અઠવાડિયે એક્સપ્રેસ અને અમદાવાદ સુલતાનપુર અઠવાડિયે એક્સપ્રેસનું આવાગમન કાલુપુરના બદલે સાબરમતીથી શરૂ થયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે આ વખતની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે મિથ વર્સિસ રિયાલિટી માઇક્રોસાઇટ શરૂ કરી. કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે 17 ઉમેદવારોની, જ્યારે ભાજપે ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે 112 ઉમેદવારોની યાદી જાહેર કરી. ભારતે અરુણાચલ પ્રદેશ રાજ્યના સ્થાનોના નામ બદલવા માટે ચીન દ્વારા સતત કરાતા પ્રયાસોની ટીકા કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.